પંગું લંઘયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય નાના શિવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. નાના શિવાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ સુંદરજી હતું. પિતાનું નામ ભોળાનાથ અને માતાનું નામ સાકરબાઈ. અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા મૂળજી શર્માના નાના ભાઈ હતા. શિવાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના સગા નાના ભાઈ. બે ભાઈ સાધુ થઈ ગયા. જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. જામનગર જિલ્લાના ભાદરા ગામના વતની હતા. તેઓ શ્રીનો જન્મ વિક્રમ સંવંત 1844 માગસર માસમાં થયો હતો. આ નાના શિવાનંદ સ્વામીના પિતા શ્રી મૂળ લતીપુર, જિલ્લો જામનગર ગામના વતની હતા. પરંતુ ગુરુ આત્માનંદ સ્વામીની આજ્ઞાથી લતીપુર ગામ છોડી ભાદરે આવીને રહેતા હતા. સંવંત 1868 એક સમયે સ્વામિનારાયણ ભગવાન ભાદરે પધાર્યા. વૈશ્રામભાઈના ઘરે ઉતર્યા. પછી વૈશ્રામભાઈએ થાળ તૈયાર કરાવી સ્વામિનારાયણ ભગવાનને જમવા માટે બોલાવ્યા. મહારાજ જમવા પધાર્યા. જમતા જમતા વૈશ્રામભાઈને કહ્યું, તમારે દાણાનો વરો કેટલો છે? એટલે તમારે 12 મહિને કેટલા દાણા જોઈએ? વૈશ્રામભાઈએ કહ્યું કે મહારાજ, અમારા ઘરમાં 25-30 માણસ છે. પહેલાં પરિવારની ભાવના હતી. કુટુંબ બધું મળીને રહેતું હતું. અત્યારે તો એક છોકરો હોય તો ભેગો રહેવા તૈયાર નથી. લગ્ન કરે એટલે તરત અલગ. એ વખતે તો 25 30 માણસો હારે રહેતા લો. તેથી 1 મહિનામાં 20 મણ દાણાનો વરો જોઈએ. 20 મણ દાણા મહિનામાં. એ વખતે માણસોના ખોરાક પણ સારા. અને બીજું કાંઈ હતું જ નહીં. અત્યારે તો કેટલા પ્રકારના નાસ્તા હોય, અન્નકૂટની જેમ ઘરે ભર્યા હોય. પહેલાં તો રોટલા ને શાક જ ખાવાનું. શાકેય ન હોય, એ છાશ ને રોટલા કાં મરચું હોય. ત્યારે મહારાજે આજ્ઞા કરતાં કહ્યું, તમારા ઘરમાં ઘરેણું હોય અથવા ઢોર હોય, વેચીને દાણા લઈ લેજો. કારણ કે આવતા વર્ષે 69 કાળ પડશે. દાણા લઈ લો ને તો કાચલી લઈને માગશો ને તો એ પણ ખાવાનું નહીં મળે. નાળિયેરની કાચલી આવે ને. ત્યારે વૈશ્રામભાઈ બોલ્યા કે બહુ સારું મહારાજ, હું દાણા લઈશ. એમ મહારાજે 2-3 વાર કહેલું. વૈશ્રામભાઈએ પણ એ પ્રમાણે હા પાડેલી. પછી સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી ભુજ ગયા. ભુજમાં થોડા દિવસ રહી રણ ઉતરીને ફરતા ફરતા ગરડે પધાર્યા.
ત્યાં સભા કરીને બિરાજમાન થયા ને એ વખતે સુતાર વૈશ્રામને ઘેર દાણા ખૂટ્યા. 69 કાળ પડ્યો. ત્યારે વૈશ્રામભાઈને વિચાર થયો છે આપણે સ્વામિનારાયણ ભગવાનનું કહ્યું ન માન્યું, ત્યાં હવે ઘરેણાં વેચીને દાણા લઈએ એમ વિચારીને દાણા લીધા. તેથી ઘરેણું બધું વેચાઈ ગયું, છતાં દાણાનું પૂરું ન થયું. પછી માવજીભાઈને સાથે લઈ વૈશ્રામભાઈ ગઢડા આવ્યા. શ્રીજી મહારાજને દંડવત કરી પગે લાગ્યા. ત્યારે શ્રી હરિએ કહ્યું, વિશ્રામ તમે આવ્યા? ત્યારે બોલ્યા કે હા મહારાજ, હું અને માવજીભાઈ બંને આવેલા છે. પછી સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કેમ આવ્યા? વિશ્રામભાઈ બોલ્યા, મહારાજ મેં તમારું ન માન્યું એટલે ઘરેણાં વેચી નાખ્યા, છતાં ખાવાનું પૂરું મળતું નથી. આપની આજ્ઞા લોપી એ મોટી ભૂલ પડી. હવે મારે શું કરવું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, હવે અહીંથી ભાદરે જાઓ, ત્યાંથી જોડીએ જાયજો. તમારે બળદ કેટલા છે? વિશ્રામભાઈ કહે, બળદ તો 4 છે અને બહુ સારા છે. સ્વામિનારાયણ ભગવાન કહે, ત્યારે જોડિયા જઈ ભાડા કરજો. બળદને વાસ્તે ભાદરામાં જે વાઢ છે એ વાઢી લાવી બળદને ખવડાવજો. ભાડા કરજો, ભાડા. એમાં તમારું ગુજરાન થાય છે. અને ભાદરેથી વિપ્ર સુંદરજીભાઈને અહીં મોકલજો. એમ આજ્ઞા કરી માથે ચડાવીને શ્રીજી મહારાજને પગે લાગીને તેઓ ત્યાંથી ચાલી નિશ્રાંત 3જે દિવસે ભાદરે પહોંચ્યા. વૈશ્રામભાઈએ ત્યાં જઈ વિપ્ર સુંદરજીભાઈને કહ્યું છે, સ્વામિનારાયણ ભગવાને તમને ગઢડા તેડાવ્યા છે. ત્યારે સુંદરજીભાઈ તરત સુંદર કુટુંબ પરિવારનો ત્યાગ કરીને ભાદરાથી ચાલી નીકળ્યા. 3જે દિવસે ગઢડે આવ્યા. મહારાજને દંડવત કરી પગે લઈ ગયા. મહારાજે પૂછ્યું કેમ આવ્યા? તો કે સાધુ થવા આવ્યા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, તમારે કોઈ સંબંધીની ઉપાધિ નથી? ત્યારે સુંદરજીભાઈ કહે, ના મહારાજ, સૌને સમજાવી દીધા, સૌએ રાજી થઈને રજા આપીશ. પછી સ્વામિનારાયણ ભગવાન એમનો ત્યાગ, વૈરાગ્ય અને સમજણ જોઈને રાજી થયા. સંવંત 1869 ફાગણ માસમાં ગઢપુરમાં મહારાજે સુંદરજીભાઈને સાધુ કર્યા. શિવાનંદ સ્વામી નામ પાડ્યું. તેઓ ગુણાતીતાનંદ સ્વામીના નાના ભાઈ હતા. તેથી સત્સંગમાં પણ સૌ એમને નાના શિવાનંદ સ્વામી કહીને બોલાવતા. લો મહારાજે એમને નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃત ગ્રંથનો અભ્યાસ કરાયો. તેઓએ લઘુ સિદ્ધાંત કૌમુદી વગેરેનો અભ્યાસ કર્યો. શ્રીજી મહારાજ સંવંત 1877 માગસર અને પોહ 2 મહિના પર્યંત લોયામાં રોકાણા. એ સમયે ભણનારા નાના વિદ્યાર્થી સંતો સાથે હતા. ત્યારે મહારાજની આજ્ઞાથી સંધ્યા આરતી પછી નિત્ય આરતી સ્તુતિ બાદ એક સંતોએ કથા કરવી એવો નિયમ હતો. અને જે સારી કથા કરે એના પર ભગવાન રાજી થતા. તે સમયે બંને શિવાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી વગેરે સંતો ભાગવતજી અને સત્સંગી જીવન ગ્રંથના શ્લોક વાંચીને કથા કરતા. મહારાજે એમની પ્રશંસા કરી, આશીર્વાદ આપી, પ્રસાદીનો હાર આપ્યો. આ રીતે નાના શિવાનંદ સ્વામીએ પુરાણ આદિ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
આ નાના શિવાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાં દેહ પર્યંત રહ્યા હતા. સ્વામી જ્યારે જુનાગઢ આવ્યા ને ત્યારે શિવાનંદ સ્વામી પણ જુનાગઢ આવ્યા. ત્યાં રહીને આજીવન શ્રી રાધારમણ દેવની સેવા કરી. નાના શિવાનંદ સ્વામી આત્મનિવેદી હતા. જ્યારે ઠાકોરજીને ધરવાનો જોગ ન હોય તો તેવા સ્થળે પાણી પીવું હોય તો ચરણરજ નાખીને પાણી પીતા. શ્રીજી મહારાજની ચરણરજ જમવામાં કે પાણીમાં નાખીને પછી જમતા કે પાણી પીતા, આવો એમનો નિયમ હતો. લો, ક્યાંક ભગવાનની મૂર્તિ ધરાવવા માટે ન હોય તો ઓલી ચરણરજ હારે રાખે, એ નાખીને પીવે. એકવાર સંવંત 1885માં જુનાગઢ મંદિરના સાધુ સાથે ગિરનારમાં વાંસ અને વડિયું લેવા શિવાનંદ સ્વામી પણ ગયા હતા. તે ઉતાવળમાં ચરણરજ લેવી ભૂલી ગયા. તેથી તરસ ખૂબ લાગી, પણ ચરણરજ ન હોવાથી પાણી પીધું નહીં. અતિ તૃષાને લીધે શિવાનંદ સ્વામી અશક્ત થઈ ગયા. એટલે એને લાકડાનો ભારો નીચે મૂક્યો અને વૃક્ષની છાયા નીચે હૂતા. સંતો પણ ભારા મૂકી શિવાનંદ સ્વામીની પાસે બેસીને સેવા કરવા લાગ્યા, ભજન કરવા લાગ્યા. આ બાજુ બપોર થવા છતાં સંતો આવ્યા નહીં. તેથી 2-4 સંત પાર્ષદોને સાથે લઈને ગુણાતીતાનંદ સ્વામી પોતે તે સંતોની શોધખોળ કરવા ગિરનારના ડુંગરા તરફ ગયા. ડુંગરામાં સંતો જતા એ તરફ તેઓ ચાલ્યા. 2-3 માઇલ ગયા ત્યારે સંતોનો મેળાપ થયો. સ્વામીએ સંતોની બધી વિગત જાણી. ત્યારે સાધુએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે શિવાનંદ સ્વામી ખૂબ તરસ્યા છે અને ચરણરજ ભૂલી ગયા હોવાથી પાણી પીધું નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી એને કહ્યું, ચાલ તને ચરણરજ બતાવું. એમ કહી પોતે કાળવાના પાણીમાં ઊભા રહ્યા અને અંતર્યામીપણે રહેલા મહારાજને સંભાળીને મૂર્તિને જળ ધરાવીને શિવાનંદ સ્વામીને પાણી આપ્યું. શિવાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીમાં વિશ્વાસ હતો એટલે એને પાણી પી લીધું. પછી સૌ સંતો સાથે મંદિર પધાર્યા. સ્વામીએ આ પ્રમાણે શિવાનંદ સ્વામીને પાણી પાયું. તે એક સાધુને ન રૂચ્યું કે ચરણરજ નાખીને ભગવાને ધરાવીને ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યું ને પી લીધું. પણ એને ખબર નહોતી, એને મહારાજની મૂર્તિ દેખાતી હતી, મહારાજને ધરાવીને જ આપ્યું હતું. તે એક સાધુને આ ગમ્યું નહીં. એ વખતે તો એ કાંઈ બોલ્યા નહીં, પણ જ્યારે ગરડા ગયા ને ત્યારે શ્રી હરિને ફરિયાદ કરતા કહ્યું, સ્વામીએ તમારી ચરણરજ ન હોવાથી પોતે પ્રસાદીનું કરીને પાણી સાધુને પાયું. તે સાંભળીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એમાં શું ખોટું કર્યું? અમને અંતર્યામી પણ યાદ કરીને ધરાવીને પાણી પાયું છે. એમ ન કર્યું હોત તો એ સાધુ તરસે મરી જાત. ત્યાં ઠાકોરજી તો સાથે ન હતા, માટે એ ઠીક જ કર્યું છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે સંવંત 1908 જુનાગઢ મંદિરમાં સાધુની ધર્મશાળા, ભંડાર વગેરે મંદિરના મકાનનું કામકાજ શરૂ હતું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તપસ્વી અને સેવાભાવી સંતોનું એક મંડળ બાંધેલું હતું. તે મંડળે સ્વામીશ્રીની આજ્ઞાથી વહેલા નાહી પૂજાપાઠ કરી ભંડારમાં જઈ શિરામણી કરી લેવાનું. પછી હંમેશા ધર્મશાળાના મકાન માટે
ગિરનાર પર્વતની ખીણમાંથી સાગની વડિયું, સાગ આવે ને, સાગ આવે, અને બીજા ઇમારતી લાકડા લેવા ગિરનારના ડુંગરાઓમાં જતા તેઓની સાથે શિવાનંદ સ્વામી પણ જતા. એક દિવસ બપોર વીતી ગયા છતાંય સાધુ આવ્યા નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કેટલાક સાધુ હરિભક્તો સાથે એની શોધ કરવા ગિરનારની ખીણ તરફ ગયા. સેવા મંડળના સાધુઓ લાકડાના મોટા મોટા ભારાઓ માથે લઈ ઉતાવળે પગલે જૂનાગઢ તરફ આવી રહેલા હતા. બપોર થતાં સૌને પાણીની ખૂબ તરસ લાગી. રસ્તે ચાલતા એક પાણીનું ઝરણું આવ્યું, પરંતુ કોઈની પાસે મૂર્તિ, પ્રસાદીની વસ્તુ કે શિક્ષાપત્રી હતી નહીં. તેથી તે જળ તેઓએ પીધું નહીં. શિવાનંદ સ્વામીને ખૂબ તૃષ્ણા લાગતા પરિશ્રમ અને તાપથી તેઓ વ્યાકુળ થઈ ગયા. ભારો નીચે મેલી કાંઠે ઊભેલા એક ઝાડને સાંયે સૂઈ ગયા. ઊભું થઈ ચાલવાની શક્તિ રહી નહીં. પાણી વિના કંઠ સુકાતા બોલી પણ શકતા નહોતા. તેથી બીજા સંતો પણ ભારા ઉતારી એની સેવા કરવા માંડ્યા. એટલામાં ગુણાતીતાનંદ સ્વામી આવી પહોંચ્યા. એના દર્શન થતાં સર્વે સંતો એમને દંડવત કરવા લાગ્યા. પણ શિવાનંદ સ્વામીથી ઊભું થવાયું નહીં. પછી ગુણાતીતાનંદ સ્વામીએ એમના શરીર ઉપર હાથ ફેરવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને હાથ ઝાલીને બેઠા કર્યા. સર્વ સંતોના હાથના આંકડિયા ભીંડાવી સુખાસનમાં બેસાડી શિવાનંદ સ્વામીને ઝરણાને કાંઠે લાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું દાંતણ એક ભગવા કપડામાં વીંટી પોતાની પાઘમાં કાયમ રાખતા. તેથી સ્વામીએ તે દાંતણ ખુલ્લું કરી હાથમાં લઈ સાધુને આજ્ઞા કરી કે આ મારી જાડી જોડી છે, એને પાણીમાં જબોડી એમાં પાણી ભરીને અધર ચાલો. સંતોએ એમ કર્યું એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમાં પ્રસાદીનું દાંતણ બોળી શિવાનંદ સ્વામીને કહ્યું કે હવે તમે આની નીચે ખોબો રાખો અને એ પ્રસાદીનું જળ જોડી સોંસરું ગળાઈને આવે છે તે ખૂબ પીવો ને મોઢું માથું ધોઈ આંખે છાંટો. શિવાનંદ સ્વામીએ તેમ કર્યું. તેથી સ્વામીની કૃપા દ્રષ્ટિથી દીવામાં દિવેલ પૂરે અને જેમ પ્રકાશ વધે ને એમ શરીરમાં નવા પ્રાણ આવતા સ્વસ્થ થયા. થાક ઉતરી ગયો એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રસાદીનું દાંતણ પાઘડીમાં હંગર્યું. બીજા સંતોને પણ તરસ ખૂબ લાગેલી હતી. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ એ ઝરણા વચ્ચે ઊભા રહી આજ્ઞા કરી હું આ પ્રસાદીના જળવાળી ભીની જોડી પાણીમાં રાખી ઊભો, મારી હેઠવાસ તમે સૌ તમારા ગાતડિયાના છેડા મોઢે બાંધી ખોવા ભરીને ગંગાજળ પીવો. એટલે સૌ સંતોએ એમ કરીને પાણી પીધું. પછી સૌ ત્યાંથી ચાલી મંદિરમાં આવ્યા. ભંડારમાં ઠાકોર જમાડ્યા. ભાદરા ગામના રહીશ એક પીઠા ભગત નામના કોળી હતા. પીઠા ભગત તે પૂર્વાશ્રમમાં શિવાનંદ સ્વામી સાથે ખેતીનું કામ ઘણા વર્ષોથી કરતા. એટલે શિવાનંદ સ્વામી સાથે હેત હોવાથી એ પણ ઘરબાર છોડી જૂનાગઢ આવી સાંખ્યોગી વર્તમાન ધારણ કરી પાર્ષદ તરીકે રહેતા. કોળી જ્ઞાતિના હતા એટલે દીક્ષા ન આપે એટલે પોતે પાર્ષદમાં રહ્યા. પાર્ષદ એટલે સફેદ કપડે. વાડીમાં તથા ગૌશાળાનું કામકાજ કરતા, ભજન કરતા. એ પીઠા ભગત થોડા મનમુખી હોવાથી ઘણીવાર એ કામ કરતા નહીં. એ વખતે શિવાનંદ સ્વામી એમને મનાવતા
જૂનાગઢ મંદિર માટે એ કાઠી દરબાર પોતાની વીડીનું ઘાસ દર વર્ષે ભરાવી ગાડા મોકલતા. તે તમામ ઘાસ આવી ગયા પછી એની ઘાસડીઓ બંધાવી એક ગંજી ખડકાવી રાખતા. તે વખતે હાલમાં ક્રેન મશીન છે એવા સાધનો નહોતા, એટલે વાંસ ઉપર ચડાવવા માટે ક્રેન જેવી એક લાકડાની ઘોડી ઉપર ગરેડી બાંધી એના વડે ઘાસડીઓ ઉપર ચડાવાતી હતી. હવે એ સાધનને કંપો કહેવામાં આવતો. કંપો એ કંપો કેમ બાંધવામાં રસીઓના તાણા આમ સામા ગાંઠોવાળી બાંધવા એ કડા ગણાતી હો. એ પીઠો ભગત જાણતા, બીજા કોઈને આવડતી નહીં. તેથી દર વર્ષે એ કામ માટે પીઠા ભગતની જરૂર પડતી. પીઠા ભગતને એ વિશે થોડુંક દેહ અભિમાન હતું કે મારા માટે 200-250 માણસો રાહ જોઈ મારી હાજરીમાં ઊભા રહે છે. તેથી એ વખતે તેઓ મંદિરમાં જ કોઈ ખૂણામાં જઈને હંતાઈ રહેતા. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ સર્વ સંતો પાર્ષદોને ગંજી વાડે જઈ ઘાસ ચડાવવાની આજ્ઞા કરી. તેથી સૌ સંતો ત્યાં ગયા. પછી સ્વામીશ્રી ત્યાં પધાર્યા, પરંતુ બધા પીઠા ભગતની રાહ જોતા હતા. પણ શોધખોળ કરતા મળેલ નહીં. એટલે સ્વામીએ એક બીજા ભગતને શોધ કરી લાવવા આજ્ઞા કરી. શોધતા રજોટિયા મેળા ઉપરથી મળ્યા ને કંપો બાંધવા સ્વામી બોલાવે છે એમ કહ્યું. એટલે કહે મારા પેટમાં દુખે છે, તેથી હું અત્યારે નહીં આવી શકું. એવો જવાબ સાંભળી સ્વામીશ્રીએ પછી શિવાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે જઈને એને તેડી લાવો. 150-200 માણસો ખોટી થઈને ઊભું માટે ચાલો. પછી શિવાનંદ સ્વામી રજોટિયા મેળા માથે જઈ, પીઠો ભગત સૂતો હતો ને ત્યાં જઈને કહેવા લાગ્યા, મારા ભોલકા, ગોલકા, ખોલકા, કોળકા, અહીં શું સૂતોસ? ઉઠ ચાલ. સ્વામી વગેરે 200 માણસો ત્યાં સૌ ઊભા છે અને તું નિરાયતે સૂતો, તારી જાત જ જોડા ખાય એવી. પાજી ઇતરાજી બીના કબુ ન રહેવાજી એમ કહી ઉઠ કે પાટું મારું એમ જ્યાં ડારો કર્યો ને ત્યાં એને ઉઠીને શિવાનંદ સ્વામીને પગ પકડ્યા. એટલે સ્વામી એને ધક્કો દઈને આગળ ચાલતો કર્યો. પછી ગંજીવાડે આવી ગુણાતીતાનંદ સ્વામી એક ગાડા ઉપર ધાબડી બિછાવી છાંયણે બેઠા હતા. ત્યાં જઈ સ્વામીને પગે લાગ્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે, કેમ પીઠા ભગત, પેટમાં દુખતું મટી ગયું? શિવાનંદે ગોળી ખવડાવી કે ફાંકી ખવડાવી એમ મરમ કરીને એને કંપો બાંધવાના કામે ચડાયો. કંપો બંધાતા ઘાસડીઓ એક પછી એક ઉપર ચડવા લાગી. તે તમામ ઘાસ ઉપર ચડી ગયું. ત્યાં સુધી શિવાનંદ સ્વામી એક વણના જાડા છોડની સાંઠી લઈ પીઠા ભગતના હામાં કંપા પાસે ઊભા રહ્યા હતા. કામ પૂરું થતાં સૌ હાથ પગ ધોઈ હરે થતાં ભંડારે આવ્યા. એટલે શિવાનંદ સ્વામી એને ખૂબ જમાડ્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એના ઉપર દયા કરી પથ્થરમાંથી પ્રસાદી આપી. પછી જમીને સભામાં ગુણાતીતાનંદ સ્વામી જ્યાં વચનામૃત વંચાવતા હતા ને ત્યાં શિવાનંદ સ્વામી સાથે આવ્યો. સભાને દંડવત કરાવી સ્વામી પાસે માફી મગાવી. પછી શિવાનંદ સ્વામી પોતાના આસને બેઠા. આવી રીતે પૂર્વાશ્રમનો બાળ ગોઠી પીઠો ભગત શિવાનંદ સ્વામીથી ડરતો. જૂનાગઢમાં સંતો તથા પાર્ષદો ખેતીનું કામ કરતા. એક વખત રામાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી અને પાર્ષદો વાડીમાં દાણા ચાળતા હતા અને ઉપણતા હતા.
ઉપણે, ખબર હે ને? તેથી રાખ શિવાનંદ સ્વામીના શરીર ઉપર પડતી હતી. તે જોઈ ત્યાંથી નીકળેલા કેટલાક નાગરો મસ્કરીમાં કહેવા લાગે, જુઓ ને સ્વામિનારાયણને ઘેર તો ભૂત રહે છે, ભૂત રડે છે. નહીં તો જે ત્યાગી થયા એને શું આવું કામ કરવું જોઈએ? આ સાંભળી શિવાનંદ સ્વામી સમજી ગયા કે નાગરોએ આપણને ભૂત કહ્યા. પછી શિવાનંદ સ્વામી પોતાના લુગડા ઝાટકી નાગરો પાસે બેઠા, એમને પ્રેમથી પાણી પાયું. પછી સમજાવી સાથે લઈને મંદિરે આવ્યા. મંદિરમાં બધે દર્શન કરી સિદ્ધેશ્વર મહાદેવ પાસે ગયા. ત્યારે શિવાનંદ સ્વામીએ પૂછ્યું, આ કોની મૂર્તિ છે? ત્યારે નાગરોએ કહ્યું, આ તો અમારા ઈષ્ટદેવ શિવજી છે. પછી શિવાનંદ સ્વામી એને પૂછ્યું, તમે આ શંકરનું ભજન કરો છો ને? એટલે તેમણે કહ્યું, હા, એ અમારા ઈષ્ટદેવ છે, અમે એમનું જ ભજન કરીએ છીએ. વળી શિવાનંદ સ્વામી પૂછ્યું, તો તમે શંકર થાશો ને? ત્યારે તે નાગરોએ કહે, શંકર તો ન થવાય, એ તો એક જ છે, અમે તો એમના ગણ થઈશું. તે સાંભળી શિવાનંદ સ્વામી હસ્યા. પછી ઘુમ્મટમાં જ્યાં કૈલાસનું ચિત્ર દોરેલું હતું ને ત્યાં લઈ ગયા. અહીં શિવ પાર્વતીનું ચિત્ર, એમાં જ આજુબાજુ બેઠેલા શંકરના ગણોના ચિત્રો બતાવીને પૂછ્યું, આ બધા વિચિત્ર આકૃતિવાળા શંકરના ગણ છે તેવા તમે થઈશો ને? તે સાંભળી નાગરો સમજી ગયા કે આ સાધુએ આપણને ભૂત બનાવ્યા. સ્વામિનારાયણના સાધુઓની મસ્કરી કરવામાં આપણે જ હલકા પડ્યા. પછી નાગરો નીચું મોં કરીને ચાલ્યા ગયા. જૂનાગઢમાં દેશ દેશના હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા. ત્યારે શિવાનંદ સ્વામી પણ એમને વાતો કરીને ખૂબ જ સુખ આપતા. આ રીતે શિવાનંદ સ્વામી અનેક પ્રકારની સેવા કરતા હો. સૌને સમાસ થાય તેમ મિલનસાર સ્વભાવ રાખી જીવતા. શિવાનંદ સ્વામી જ્યારે ગામડાઓમાં ફરવા જતા ને ત્યારે હરિભક્તો સ્વામીશ્રી સાથે ગામડામાં ફરવા જતા અને અવકાશના સમયમાં સ્વામીના સમાગમનો લાભ લેતા. શિવાનંદ સ્વામીને ઉતાવળા ચાલવાની બહુ ટેવ હતી. તે કોઈને પહોંચવા ન દે. એક વખતે ગુણાતીતાનંદ સ્વામી સાથે શિવાનંદ સ્વામી માળીએ ગયેલા. માળિયા ગામ છે જૂનાગઢ દેશનું. ત્યાં શિવાનંદ સ્વામીએ રસોઈ કરી ઠાકોરજીને ધરી. સ્વામી ભંડારમાં જમવા પધાર્યા. એ વખતે શિવાનંદ સ્વામીએ સ્વામીશ્રીને પૂછેલું કે આજે ચાલવું છે કે કેમ? એટલે સ્વામી બોલ્યા, રોકાઈએ તો રોકાઈએ, કાંઈ નક્કી નથી. પછી દૂધ આવેલ તે ગુણાતીતાનંદ સ્વામીએ ન લીધું ને શિવાનંદ સ્વામીને દીધું. તેઓએ દૂધ અને બીજી પ્રસાદી પણ લીધી અને સારી પેટે જમ્યા. પછી કથા કરી રહ્યા કેડે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, હવે કામ થઈ રહ્યું છે ને હજી દિવસ ઘણો, તે સારું અહીં શું બેસી રહીશું, માટે ચાલો જૂનાગઢ. તે શિવાનંદ સ્વામી ખૂબ જમ્યા હતા. તેથી રસ્તે ચાલતા તરસ પણ બહુ લાગે અને ગુણાતીતાનંદ સ્વામી તો હળેનાટ ચાલવા માંડ્યા. શિવાનંદ સ્વામી વાંસે રહી જાય તો ઉપવાસ પડે. તે દોડતા દોડતા માન ભેગા થાય. પછી તો જૂનાગઢમાં પાદરમાં આવ્યા ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી, કાં શિવાનંદ, ચાલવાનો બહુ દોડ હતો ને, કોઈને પૂગવા દેતો નહીં કાં? એટલે શિવાનંદ સ્વામીને પોતાની ખોટ ઓળખાણી. તેથી કંઈ બોલ્યા નહીં. એમ ગુણાતીતાનંદ સ્વામીએ શિવાનંદ સ્વામીનો સ્વભાવ મુકાયો. આ શિવાનંદ સ્વામી સંવંત 1928 મહાવદ દૈસમ તારીખ 4/3/1872 સોમવારના દિવસે જૂનાગઢથી અક્ષર નિવાસી થયા હતા. વચનામૃતોમાં પણ સ્વામિનારાયણ ભગવાન સાથે પ્રશ્નોત્તર છે. નાના શિવાનંદ સ્વામીના પ્રશ્નો વચનામૃતમાં આવે.
નાના શિવાનંદ સ્વામીના નામે પ્રસિદ્ધ હતા. કાલાવાડના રહી સુતાર પ્રેમજી રાઘવજી વડગામા હતા, જેઓને ગુણાતીતાનંદ સ્વામી વર્તમાન ધરાવેલા હતા. જૂનાગઢ મંદિરની સાધુની ધર્મશાળાના સુથારી કામમાં તેઓએ ખૂબ સેવા કરતા. સ્વામીએ એનો વાંસો થાબડી કાલાવડમાં આ ધોળો વડ છે એમ કહી રાજીપો દેખાડ્યો હતો. તેઓએ કવિ માવદાનજીને ઉપરના પ્રસંગો સંભળાવેલા, એમણે નોંધ રાખી હતી. તેને આધારે અહીં શિવાનંદ સ્વામીના પ્રસંગો લખ્યા છે. આ રીતે ગુણાતીતાનંદ સ્વામી અને એના નાના ભાઈ સુંદરજી એ પણ સાધુ થઈ ગયેલા. એમનું નામ શિવાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહ્યા અને જૂનાગઢમાંથી દેહ મૂકી અને અક્ષરધામમાં ગયા. સહજાનંદ સ્વામી મહારાજની જય.